મિત્રો, સર્વ પિતૃ અમાસના દિવસે પૂર્વજોને વિદાય કરવામાં આવે છે. તેથી આ અમાસને પિતૃ વિસર્જન અમાસ પણ કહેવામાં આવે છે. આ દિવસે હિન્દુ ધર્મમાં અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે આ દિવસે તે તમામ પૂર્વજોનું શ્રાદ્ધ કરવામાં આવે છે, જેમની મૃત્યુની તિથિ આપણને ખબર નથી હોતી. હિન્દુ પંચાંગ અનુસાર પિતૃપક્ષ દર વર્ષે ભાદરવા મહિનાની પૂર્ણિમા તિથિથી લઈને આસો મહિનાની અમાવસના સુધી ચાલે છે. આ વર્ષે પિતૃપક્ષ 17 સપ્ટેમ્બરથી પ્રારંભ થયો હતો અને 2 ઓક્ટોબરે સમાપ્ત થશે. 2 ઓક્ટોબરના દિવસે સર્વ પિતૃ અમાવસ્યાની સાથે જ પિતૃપક્ષ પણ સમાપ્ત થઈ જશે. જો મિત્રો, તમે પણ હજુ તમારા પૂર્વજોનું શ્રાદ્ધ કર્મ ના કર્યું હોય તો પિંડદાન કરવાનો આ આખરી અવસર છે. આ દિવસે વર્ષનો છેલ્લું સૂર્યગ્રહણ પણ છે. આવી સ્થિતિમાં સર્વ પિતૃ અમાસ ખૂબ જ ખાસ બનાવી દે છે. ગ્રંથો અનુસાર શ્રાદ્ધ પક્ષની સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે તમામ પિતૃઓ અને જે પિતૃઓ જેના પૂર્વજોની તિથિ યાદ ન હોય તેવા પૂર્વજો માટે પણ શ્રાદ્ધ પિંડદાન અર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભૂલાઈ ગયેલા પિતૃઓનું પણ આ દિવસે શ્રાદ્ધ કરવું જોઈએ. આ દિવસે તમામ પિતૃઓ અદૃશ્ય રૂપથી તમારા ઘરે આવે છે અને તેમના વંશજો દ્વારા કરવામાં આવેલા શ્રાદ્ધ કર્મ વગેરેથી તૃપ્ત થઈને પિતૃ લોકમાં પાછા ચાલ્યા જાય છે. મિત્રો, પિતૃઓની પ્રસન્નતા મેળવવા માટે ગરુડ પુરાણમાં સર્વ પિતૃ અમાસના 5 વિશેષ ઉપાય બતાવવામાં આવ્યા છે. સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે આ ઉપાય કરવાથી પિતૃઓના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તમારા ઘરમાં હંમેશા સુખ, ધન, સંપત્તિ, વૈભવ રહે છે. મિત્રો, અમાવસના દિવસે સૂર્યગ્રહણ પણ થવા જઈ રહ્યું છે, પરંતુ આ સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાય, તેથી તેનો સૂતક કાળ પણ ભારતમાં માન્ય નહીં ગણાય, જેના લીધે સર્વ પિતૃ અમાવસ પર કરવામાં આવતા શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન વગેરે અનુષ્ઠાનો પર તેની કોઈ અસર નહીં વર્તાય. મિત્રો, આમ જોવા જઈએ તો વર્ષની તમામ અમાવસો પિતૃઓને સમર્પિત હોય છે. ભાદરવા મહિનાની સર્વ પિતૃ અમાવસ્યા વિશેષ મહત્વ ધરાવે છે. ભાદરવા મહિનાની અમાવસ પિતૃપક્ષની છેલ્લી અમાવસ હોય છે, છેલ્લો દિવસ હોય છે. અમાવસ્યાના દિવસે આપણે જાણતા હોય અથવા ન જાણતા હોય જે પિતૃઓની મૃત્યુની તારીખ ખબર ન હોય તે બધા પિતૃઓ માટે શ્રાદ્ધ તર્પણ કરવામાં આવે છે. મિત્રો, સર્વ પિતૃ અમાવસની શરૂઆત હિન્દુ પંચાંગ અનુસાર 1 ઓક્ટોબરે રાત્રે 9:40 પર થશે અને અમાસનું સમાપન 2 ઓક્ટોબર મધરાત્રિએ 2:19 પર થશે. સર્વ પિતૃ અમાવસ એટલે કે 2 ઓક્ટોબરના દિવસે સૂર્યગ્રહણનો પ્રારંભ 1 ઓક્ટોબર રાત્રે 9:40 થી અને 2 ઓક્ટોબરે મધરાત્રિએ 3:10 પર સૂર્યગ્રહણ સમાપ્ત થશે. સર્વ પિતૃ અમાવસ્યા પર થનાર સૂર્યગ્રહણ ભારતમાં અદૃશ્ય રહેશે. સાથે જ 2 ઓક્ટોબરની સવાર થતાં પહેલાં જ સૂર્યગ્રહણ સમાપ્ત થઈ જશે. સર્વ પિતૃ અમાસના દિવસે છેલ્લું શ્રાદ્ધ કરવામાં આવે છે. આ દિવસે તમામ પિતૃઓના નામ પર શ્રાદ્ધ કર્મના કાર્ય કરવામાં આવે છે. આદિવાસી જે પરિજનોની શ્રાદ્ધની તિથિ ખબર ન હોય તેમના નામથી પણ શ્રાદ્ધ કરવામાં આવે છે. સર્વ પિતૃ અમાસના દિવસે શ્રાદ્ધ, પિંડદાન અને તર્પણ આદિ કાર્યો કરવાથી પિતૃઓના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પિતૃપક્ષ દરમિયાન અમુક કામોને નિષેધ માનવામાં આવે છે કે પિતૃપક્ષના છેલ્લા દિવસે એટલે કે સર્વ પિતૃ અમાસના દિવસે અમુક કામો
ભૂલથી પણ ન કરવા જોઈએ, નહીં તો તમારે પિતૃદોષનો સામનો કરવો પડી શકે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સર્વપિતૃ અમાસના દિવસે 5 મોટી ભૂલો કરવાથી હંમેશા બચવું જોઈએ. સાથે જ આપણે આજના વિડીયોમાં એ પણ જાણીશું કે સર્વપિતૃ અમાવસના દિવસે કયા ઉપાય કરવા જોઈએ જેથી તમારા જીવનમાં હંમેશા સુખ, સમૃદ્ધિ અને શાંતિ બની રહે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમને વિનંતી છે કે આજના વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયોને લાઈક કરી શેર કરી દેજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય પિતૃદેવ જરૂરથી લખી દેજો જેથી આપણા પૂર્વજોના આશીર્વાદ સદા આપણી પર બની રહે. મિત્રો, સર્વપિતૃ અમાસના દિવસે ભૂલથી પણ માંસ, મદિરા જેવી તામસિક વસ્તુઓનું સેવન ના કરવું જોઈએ. મિત્રો, આપણા પૂર્વજોને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તેથી એવું કહેવામાં આવે છે કે માંસ, મદિરાનું સેવન કરવાથી તમને પિતૃદોષ પણ લાગી શકે છે. સર્વપિતૃ અમાવસ્યાના દિવસે પવિત્ર દિવસ દરમિયાન માંસ, મદિરા જેવી વસ્તુઓનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ. મિત્રો, આ દિવસે તમારે નખ પણ ન કાપવા જોઈએ. સુધી સર્વપિતૃ અમાસની રાત સંપૂર્ણ રીતે સમાપ્ત ના થઈ જાય ત્યાં સુધી ભૂલથી પણ તમારે નખ ન કાપવા જોઈએ. મિત્રો, અમાસના દિવસે તમારા વાળ પણ ન કાપવા જોઈએ. આપણા કોઈ પણ સ્વજનના મૃત્યુ પર આપણે વાળ કાપીએ છીએ, પરંતુ શ્રાદ્ધ એટલે કે પિતૃપક્ષ દરમિયાન વાળ કાપવા નિષેધ માનવામાં આવે છે. ઘણા લોકો સર્વપિતૃ અમાસને પિતૃપક્ષનો અંતિમ દિવસ માનીને વાળ કપાવી લેતા હોય છે, પરંતુ આમ કરવાથી તમને ભવિષ્યમાં મોટા નુકસાનનો સામનો કરવો પડી શકે છે. સર્વપિતૃ અમાસના દિવસે કોઈ પણ વ્યક્તિ તમારા દ્વાર પર દાન દક્ષિણા લેવા માટે આવે તો તેને ભૂલથી પણ ખાલી હાથે પાછો ન જવો જોઈએ. તમે જેટલું પણ દાન દક્ષિણા કરવા માટે સક્ષમ હોય તેટલું દાન દક્ષિણા જરૂર કરવું જોઈએ. સાથે જ એ વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે આ દિવસે જો તમારા ઘરે કોઈ ભૂખ્યો વ્યક્તિ ખાવાનું માંગવા માટે આવે તો તેને ક્યારેય ના ન પાડવી જોઈએ અને તેને પ્રેમથી ભોજન કરાવીને તમારી ક્ષમતા મુજબ દાન દક્ષિણા આપવી જોઈએ. મિત્રો, સર્વપિતૃ અમાસના દિવસે કોઈ પણ પશુ, પક્ષી અથવા તો તમારા ઘરના વૃદ્ધ માતા પિતા અથવા વડીલો સાથે અપમાનજનક વ્યવહાર કે દુર્વ્યવહાર ક્યારેય ન કરવો જોઈએ. સર્વપિતૃ અમાસના દિવસે આવું કરવાથી તમને પિતૃદોષનો પ્રકોપ લાગી શકે છે. સર્વપિતૃ અમાસના દિવસે ભૂલથી પણ લોખંડ અથવા સ્ટીલના વાસણનો ઉપયોગ ના કરવો જોઈએ. તમે આ દિવસે પિત્તળના વાસણનો પ્રયોગ કરી શકો છો. મિત્રો, પૂર્વજો માટે બનાવવામાં આવેલા ભોજનને ભૂલથી પણ ભગવાનને ભોગ ન લગાવવો જોઈએ અને તમારે પણ તેને ચાખવું ન જોઈએ. સર્વપિતૃ અમાસના દિવસે પિતૃઓની પૂજામાં લાલ અથવા સફેદ રંગના તલનો ક્યારેય પ્રયોગ ન કરવો જોઈએ. પિતૃઓનું તર્પણ અને શ્રાદ્ધ કર્મ હંમેશા કાળા તલથી જ કરવું જોઈએ. સર્વપિતૃ અમાસના દિવસે ભૂલથી પણ તમારા ઘરમાં કલેશ, કંકાસ અને ઝઘડા ન કરવા જોઈએ. આમ કરવાથી તમારા પિતૃ નારાજ થઈને પાછા ચાલ્યા જાય છે. આ દિવસે આપણા પૂર્વજો આ ધરતી પરથી વિદાય લઈને પિતૃલોકમાં પાછા જતા હોય છે. તેથી તમારા ઘર પરિવારમાં પ્રેમ બનાવી રાખવો જોઈએ. શ્રાદ્ધમાં મસૂર, જીરું, કાળું મીઠું અથવા વાસી કે અપવિત્ર ફળોનો પ્રયોગ ન કરવો જોઈએ. સર્વપિતૃ અમાસના દિવસે ભૂલથી પણ સવારે કે રાત્રે શ્રાદ્ધ કર્મ અથવા તર્પણ ના કરવું જોઈએ. પિતૃપક્ષમાં શ્રાદ્ધ હંમેશા બપોરના સમયે જ કરવામાં આવે છે.
આ સમયે કરવામાં આવેલા દાન અને શ્રાદ્ધથી અક્ષય ફળ પ્રાપ્ત થાય છે. સાથે જ આ દિવસે કોઈ પણ વ્યક્તિ સાથે ખરાબ વ્યવહાર ન કરવો જોઈએ અને તમારાથી મોટા લોકોનું હંમેશા આદર સત્કાર કરવું જોઈએ અને તેમનું અપમાન ભૂલથી પણ ન કરવું જોઈએ. સર્વ પિતૃ અમાસના દિવસે વહેલી સવારે પીપળાના વૃક્ષમાં જળ અર્પણ કરવું જોઈએ અને આ દિવસે સાંજના સમયે પીપળાના વૃક્ષની નીચે તલના તેલનો દીપક પ્રગટાવવો જોઈએ અને પરિક્રમા કરવી જોઈએ. આમ કરવાથી તમારા પિતૃઓ ખૂબ જ પ્રસન્ન થાય છે. ચાલો મિત્રો, હવે આપણે જાણીએ કે સર્વ પિતૃ અમાસના દિવસે એવા કયા વિશેષ ઉપાયો છે જે કરવાથી તમારા જીવનમાં હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. સર્વ પિતૃ અમાસના દિવસે પૂર્વજોને પ્રસન્ન કરવા માટે તર્પણ અને શ્રાદ્ધ કરવાનું વિશેષ મહત્ત્વ છે. સાથે જ આ દિવસે પિતૃઓનું નામ લઈને દાન પણ જરૂર કરવું જોઈએ. આ દિવસે ગાય, કૂતરો, બિલાડી, કીડીઓને ભોજન અવશ્ય કરાવવું જોઈએ. આવું કરવાથી તમારા પિતૃઓ પ્રસન્ન થાય છે અને તમારા તમામ કાર્યો સંપન્ન થાય છે. સર્વ પિતૃ અમાસના દિવસે સાંજના સમયે ઘરની દક્ષિણ દિશામાં એક દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. ત્યારબાદ તમારા ઘરના મુખ્ય દ્વારની બંને તરફ દીવો પ્રગટાવવો જોઈએ અને દીવો પ્રગટાવીને તમારા પૂર્વજો પાસે તમારાથી જાણતા અજાણતા થયેલી ભૂલો માટે માફી માંગવી જોઈએ. સર્વ પિતૃ અમાસની સાંજના સમયે તમામ પિતૃગણ તેમના ગંતવ્ય સ્થાન તરફ પાછા ચાલ્યા જાય છે. મિત્રો, શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે કે પિતૃઓના પ્રસન્ન થવા પર દેવતાઓ પણ તમારી પર પ્રસન્ન થાય છે. સર્વ પિતૃ અમાસના દિવસે પીપળામાં પૂર્વજોનો વાસ હોવાનું માનવામાં આવે છે. તેથી આ દિવસે પીપળાના વૃક્ષ પર ચોખા, દૂધ, કાળા તલ, ફૂલ વગેરે અર્પિત કરવા જોઈએ અને પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરવી જોઈએ. આવું કરવાથી તમારા પિતૃઓની કૃપાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિના દ્વાર ખુલી જાય છે અને તમારા પૂર્વજોની તમારા પરિવારના સદસ્યો ઉપર હંમેશા કૃપા બનેલી રહે છે. પિતૃપક્ષ દરમિયાન પશુ પક્ષીઓને અનાજ અને પાણી આપવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આવું કરવાથી તમારા ઘરમાં હંમેશા ખુશાલી અને શાંતિ બની રહે છે. સર્વ પિતૃ અમાસના દિવસે તર્પણ શ્રાદ્ધ કર્મ કર્યા પછી ગરીબ અથવા જરૂરિયાતમંદ લોકોને ભોજન જરૂરથી કરાવવું જોઈએ. સાથે જ તમારા સામર્થ્ય અનુસાર પિતૃઓના નામ પર દાન પણ જરૂર કરવું જોઈએ. આમ કરવાથી તમારા પિતૃઓ અતિ પ્રસન્ન થાય છે અને તમારા પરિવારની તમામ મુશ્કેલીઓને દૂર કરે છે. સાથે જ આ ઉપાય કરવાથી તમારી આર્થિક મુશ્કેલીઓ પણ દૂર થવા લાગે છે. મિત્રો, આ હતી આજની વિડીયો. આશા છે કે આજની વિડીયો તમને સારી લાગી હશે. તો મિત્રો, આજની વિડીયોને લાઈક કરી દેજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરી દેજો, જેથી અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જરૂરથી મળી રહે. મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી, શેર કરી અને આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારાને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિવિષ્ણુ અને જય પિતૃદેવ અવશ્ય લખજો. ધન્યવાદ. હર હર મહાદેવ.